સમાજનો હોય તો એ કોળી સમાજનો છે, મારા માટે હોય, મોટા ભાઈ માટે હોય, કે કોળી સમાજના અન્ય ધારાસભ્યો માટે બી હોય, તો એવું બની શકે. પણ અમારા માટે તો આ ક્લિયર વાત છે, રાઈટ? જી જી હીરાભાઈ. બીજી વાત કે ધારાસભ્ય થઈને કોળીના માટે ચૂંટાઈ લેવું ખાલી, અને પછી કોળી સમાજને કઈ ન્યાય ન અપાવે, એના માટેને આ 3-4 દિવસથી હું આપનો આ ન્યૂઝ છે એ જોતો હોઉં છું. જી. મને વિછિયાથી, ત્યાંથી ચૂડાથી આ બધા લોકોના ઘણા ફોન મને આવ્યા કે ભાઈ આ તમારા ન્યૂઝ આવી રીતે એમને ખ્યાલ નથી કે તમે શું અમને મદદ કરી છે. ન હોય ને તો જ એવું કર્યું હોય ને, પણ તમારે આ પહેલા ચલાવવા પહેલા થોડીક અમારો સંપર્ક કરી લેવો જોઈએ કે હીરાભાઈ આ વિષયમાં તમે શું કહેવા માંગો છો, તો અમે ક્લેરિફિકેશન કર્યું હોત. હીરાભાઈ, એટલે સોશિયલ મીડિયામાં કોઈ પોસ્ટ કે કોઈ જાહેર નિવેદન એ બાબતે હું વાત પણ અમે સમાજના કામ કરીએ તો એવો ઢીંઢોરો થોડી પીટવાનો હોય અમારે કે મેં સમાજનું આ કામ કરી કાઢ્યું, એમ એવું કરવાનું હોય. પણ એક દુઃખ એવા રાજકારણી જ નથી અમે ભાઈ, અમે એવા રાજકારણી જ નથી. અમારી ફરજમાં બને છે, અમારા સમાજ પર જયારે કોઈ પણ અન્યાય કર્યા હોય તો અમે અમારા ફરજમાં જ આવે છે કે અમારે શું કરવું જોઈએ ને શું ન કરવું જોઈએ. એમાં કહેવાનું જ ન હોય. અને આ બાબતે બી શ્યામભાઈ બાબતે બી આ જે દિવસે આવો બનાવ બન્યો, પથ્થરમારો થયો, એ ખોટું થયું છે, એમાં સમર્થન અમે નથી આપતા. જી, વાતને સમજ્યા કે નહીં? પથ્થરમારો થયો છે એમાં સમર્થન અમે નથી આપતા. મારું આટલું જ કહેવાનું હતું કે જ્યાં પછી એસપી સાહેબ હિમકર સાહેબ સાથે મારી વાત થયેલી હતી, મેં સરકારમાં ધ્યાન ઉપર મૂક્યું હતું, અને પછી ત્યાંથી રિપ્લાય પણ આવી ગયું. મેં કીધું જે કોઈ દોષી હોય એના પર પણ નિર્દોષ લોકોને પણ આવી રીતે બળજબરીથી ઘરેથી બીજે કોઈથી લઈ જતા હતા. એના માટે આપણે જે કંઈ કોઈને કહેવાનું હતું બધાને ધ્યાન ઉપર અમે મૂક્યું છે, અને મૂક્યું છે. બધા આગેવાનો મારા આવ્યા હતા, બધા વિછિયાથી, ચૂડાથી, બધા છોકરાઓ યુવાનો આવ્યા હતા, અમદાવાદ મારા ઘરે આવ્યા હતા. અને એ પછી આપણે મારાથી થતી હતી બનતી કોશિશ બધી મદદ મેં કરી છે એ લોકોને, સમજ્યા કે નહીં? પણ પછી મર્યાદા હોય ને આપણી પર, એટલે મર્યાદા પ્રમાણે અમે સંપૂર્ણપણે કામ કર્યું છે. અને સમાજ માટે તો અમે ન્યાય આપવા માટે તો અમે આગેવાન છે, અને જો અમે જ સમાજને ન્યાય મદદ કરીએ તો કરશે કોણ મદદ એને? એ તો કયો તમે કે અમે કામ કરીએ એટલે કે અમારે હું ઈ માણા નથી કે હું સોશિયલ મીડિયા જાહેર કરી કાઢું હીરાભાઈ આમ કરી કાઢ્યું, હીરા એવા માણસો અમે નથી. અમે તો કામ કરવાનું છે. એ સમાજનો સંપૂર્ણ અધિકાર છે અમારા પાસે. એક વાત સમજજો, સમાજનો સંપૂર્ણ અધિકાર છે અમારા પાસે કે અમે સમાજને ન્યાય આપી શકીએ. અમે શાસક પક્ષમાં છીએ ભાઈ, વાતને સમજ્યા? તો અમારા પાસે સમાજ નો આવે તો જાય ક્યાં, એ મને સમજાવો આપ. જી હીરાભાઈ, ભૂલ તો દરેક સમાજના લોકો કરતા હોય છે, અને એના માટે પછી સુધારી પણ લઈએ આપણે. આપણી ભૂલ થઈ છે, સુધારી લેવું જોઈએ. હીરાભાઈ, મારું એ કહેવું હતું, વાત થઈ, અમને ન્યાય